જય માતાજી, જય શ્રી કૃષ્ણ, ઓમ નમઃ શિવાય। આજના પવિત્ર અધ્યાયમાં આપનું હાર્દિક સ્વાગત છે। ધર્મ ભક્તિ ચેનલ પર આજના શુભ દિવસે આપ સૌને મંગલમય આશીર્વાદ મળે તેવી પ્રભુ ચરણોમાં પ્રાર્થના। આ અધ્યાયમાં અતિથિ સેવા, દાન અને પવિત્ર જીવનશૈલી વિશે વિસ્તારમાં સમજાવવામાં આવ્યું છે। યમદૂતોએ જે જ્ઞાન પ્રદાન કર્યું છે તે દરેકના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવવા માટે પ્રેરક છે। આજના અધ્યાયમાં આપણે જાણીશું કે મધ્યાહ્ને આવતા અતિથિનું મહત્વ શું છે, અન્નદાન કેવી રીતે સર્વોત્તમ છે અને તુલસી, પવિત્ર નદીઓ અને શિવ પૂજા આપણા જીવનમાં શું ફળ આપે છે। તો ચાલો આ પવિત્ર શાસ્ત્રોના આપેલ આ અમૂલ્ય જ્ઞાનને ગ્રહણ કરીએ અને આપણા જીવનને વધુ પવિત્ર અને ધર્મમય બનાવીએ। જે મનુષ્યો વૃદ્ધ, અનાથ અને ગરીબોના પાલન પોષણમાં સહભાગી બને છે તેઓ પણ સ્વર્ગની પ્રાપ્તિ કરે છે। જે લોકો તરસી ગાયોની તરસ દૂર કરવા માટે પાણીના પાત્રની વ્યવસ્થા કરે છે અથવા કૂવા, તળાવ અને વાવડીનું નિર્માણ કરાવે છે તેઓ હંમેશા સ્વર્ગમાં નિવાસ કરે છે। જેમ જેમ પ્રાણીઓ અને મનુષ્યો તેમાંથી પાણી પીવે છે તેમ તેમ તેમનું ધર્મ ફળીભૂત થતું જાય છે। જળ આપવું એ સર્વોત્તમ દાન છે, કારણ કે જળ એ જ જીવાત્માનો આધાર છે। જે લોકો પ્યવ એટલે કે પાણીની પરબ વગેરેની વ્યવસ્થા કરે છે તેઓ અક્ષય સ્વર્ગને પ્રાપ્ત કરે છે। મહાન યજ્ઞો પણ તે ફળ નથી આપી શકતા જે તડકામાં મહેનત કરતા શ્રમીઓને છાંયો આપવાથી વૃક્ષોરોપણ કરવાથી મળે છે। જે મનુષ્ય વૃક્ષો રોપે છે તે મહાદાની અને યજ્ઞ કરતા સમાન ગણાય છે, અને જે શ્રેષ્ઠ ગુણવત્તાવાળા વૃક્ષોને કાપી નાખે છે તે ઘોર નર્કમાં જાય છે। તુલસીનું રોપણ કરનાર મનુષ્ય તમામ પાપોથી મુક્ત થાય છે। જે ઘરમાં તુલસીનો વાસ હોય છે તે ઘર તીર્થ સમાન પવિત્ર ગણાય છે અને ત્યાં યમદૂત પણ કદી પ્રવેશ કરતા નથી। તુલસીની સુગંધથી પિતૃગણ પ્રસન્ન થાય છે અને વિમાનમાં બેસીને વિષ્ણુ લોકમાં જાય છે। નર્મદા નદીનું દર્શન, ગંગામાં સ્નાન અને તુલસી દળનો સ્પર્શ આ ત્રણેય સમાન ફળ આપનાર છે। દરેક દ્વાદશી તિથિએ બ્રહ્માજી પણ તુલસીનું પૂજન કરે છે। રત્ન, સોનું, મોતી અને ફૂલના મહાન દાન જેટલું જ પુણ્ય ફળ તુલસીની માળા દાન કરવાથી પ્રાપ્ત થાય છે। જે ફળ હજારો આંબા, 100 પીપળના વૃક્ષો રોપવાથી મળે છે તે એકમાત્ર તુલસીના એક છોડ રોપવાથી પ્રાપ્ત થાય છે। પુષ્કર વગેરે તીર્થો, ગંગા અને અન્ય પવિત્ર નદીઓ તથા શ્રી વાસુદેવ એ બધાનો વાસ તુલસીમાં માનવામાં આવે છે। જે વ્યક્તિ 1, 2 અથવા 3 વાર રેવા નદીમાં ઉત્પન્ન થયેલ શિવ મૂર્તિની પૂજા કરે છે અથવા તો સ્વચ્છ સ્ફટિક પથ્થરમાં ઉદ્ભવેલી કે તીર્થ, પર્વત અને વનમાં સ્થાપિત શિવ મૂર્તિનું પૂજન કરે છે અને હંમેશા ઓમ નમઃ શિવાય મંત્રનો જપ કરે છે, તેને યમલોકની યાતના કદી ભોગવવી નથી પડતી। પ્રેમ, શત્રુતા અને અભિમાનથી ઉપર ઉઠીને કરવામાં આવેલી શિવ પૂજા જેટલી પાપ વિનાશક અને કીર્તિદાયક કાર્ય છે એટલું આ ત્રિલોકીમાં બીજું કોઈ નથી। જે લોકો શિવાલયની સ્થાપના કરે છે એઓ શિવલોકને પ્રાપ્ત કરે છે। બ્રહ્મા, વિષ્ણુ અને શિવ મંદિરોનું નિર્માણ કરાવનાર મનુષ્ય વૈકુંઠ લોકવાસી બને છે। જે લોકો ભગવાનની પૂજા માટે ફૂલોના બગીચા તૈયાર કરે છે તેઓ ધન્ય ગણાય છે। જે મનુષ્યોના માતા પિતા, દેવતા અને અતિથિ ગણોનું સદૈવ પૂજન કરે છે તેઓ બ્રહ્મલોકને પ્રાપ્ત કરે છે। ત્યારે યમદૂત કહેવા લાગ્યા, મધ્યાહ્નના સમયે આવતો અમુક અતિથિ મૂર્ખ, પંડિત, વેદપાઠી અથવા પાપી હોય તો પણ તેને અનાજની અતિથિની જેમ માન્યો છે। જે લોકો રાત્રિના થાકેલા અને ભૂખ્યા બ્રાહ્મણોને આહાર આપતા હોય છે અને જેના ઘરમાં આવેલ અતિથિ ક્યારેય નિરાશ ન થતા હોય તેઓ સ્વર્ગમાં વાસ કરે છે। મહેમાનથી મોટી કોઈ એવી ધન સંપત્તિ અથવા લાભ નથી। ઘણા રાજા અને મુનિઓએ અતિથિ સત્કાર દ્વારા સ્વર્ગમાં સ્થાન પ્રાપ્ત કર્યું છે। જે લોકો એક વખત પણ આળસ છોડી અતિથિને ભોજન આપે છે તેઓ યમદ્વાર અથવા તો મૃત્યુના દ્વાર કદી જોઈ શકતા નથી। કેસરી ધ્વજ ધરાવતા વૈવસ્ત દેવોએ કહ્યું છે, જે કોઈ આ લોકમાંથી સ્વર્ગ પ્રાપ્તિની ઈચ્છા રાખે છે તે અન્નદાન કરે। યમરાજ કહે છે, અન્નદાનથી શ્રેષ્ઠ કોઈ દાન નથી। જે લોકો ગરમીના સમયમાં જળ, ઠંડીના સમયમાં ઈંધણ અને હંમેશા અન્નદાન કરતા રહે છે તેમને ક્યારેય યમના દુઃખ ભોગવવા નહીં પડે। જે વ્યક્તિ પોતાના પાપોથી પ્રાયશ્ચિત કરે છે તે નર્કમાં કદી જતા નથી, અને જે લોકો પ્રાયશ્ચિત નથી કરતા તે હંમેશા નર્કમાં જાય છે। જે વ્યક્તિ કાયા, વાચા અને મનથી પાપોનું પ્રાયશ્ચિત કરે છે તે દેવ અને વિશ્વ વિશાળ સ્વર્ગની પ્રાપ્તિ કરે છે। જે લોકો નિયમિત રીતે વ્રત, તપ, તીર્થમાં જતા હોય છે અને ઇન્દ્રિયોને કાબૂમાં રાખે છે તેઓ ભયાનક યમને કદી જોઈ શકતા નથી। નિયમિત ધર્મ કામો કરતા લોકો બીજાના અન્ન, ભોજન અને દાનથી વૈરાગ્ય રાખે છે। જે લોકો નિયમિત રીતે સ્નાન કરે છે તેમના મોટાભાગના પાપો નાશ પામે છે અને તેઓ યમના દર્શનથી બચી જાય છે। સ્નાન વિના પવિત્રતા કઈ રીતે આવી શકે? જે મનુષ્ય તહેવારોના સમયમાં વહેલા જળમાં સ્નાન કરે છે તે કદી ખરાબ યોનિમાં
પ્રાપ્ત કરી શકતા નથી અને નરકમાં પણ જઈ શકતા નથી. મહામાસમાં પ્રાતઃકાળે સ્નાન કરનારા લોકો નિયમિત રીતે તલ, પત્ર અને તિલકમલ દાન કરવાની રીત રાખે છે. યમદૂત કહે છે, હે વિકુંડલ, ભૂમિ, સોનું, ગાય માતા અને પર્વ જેવા શ્રેષ્ઠ દાન કરનારા કદી સ્વર્ગમાંથી પાછા નથી ફરતા. બુદ્ધિમાન અને પુણ્યતિથિઓ જેવી સંક્રાંતિથી નાનકડું દાન પણ કરવામાં આવે તેમ છતાં તેઓ કદી દુઃખમાં પડતા નથી. સત્યવાન, મૌન, મીઠું બોલનાર, નીતિવાન, જે કોઈની નિંદા ન કરે, પ્રાણીઓ પર દયા કરે, પ્રાણીઓમાં સદભાવના રાખે, પરાયા ધનને તુચ્છ સમજતા હોય તે લોકો કદી નર્કમાં નથી જતા. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, ઓમ નમઃ શિવાય. આજનો અધ્યાય અહીંયા પૂર્ણ થાય છે. જો તમને આજનો અધ્યાય ગમ્યો હોય, પસંદ આવ્યો હોય, માહિતી પસંદ આવી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, બેલ આઇકનને પ્રેસ કરો, જેથી કરીને આગળનો અધ્યાય અપલોડ થાય તો તેની નોટિફિકેશન તમને તરત જ મળી શકે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.